ડોનટ્સ માટે આ જગ્યા ખાસી ફેમસ છે. 8 વર્ષ પહેલાં આ કેફે ચાલુ થયું હતું અને ડોનટ્સને ઇન્ટ્રોડ્યુસ રાજકોટમાં આ લોકોએ જ કરેલું છે. 20થી વધારે વેરાયટીમાં ડોનટ્સ બનાવે છે, અલગ અલગ ફ્લેવરમાં હોય છે અને એકદમ લાઈવ અને ફ્રેશ બનાવીને ખવડાવે છે. કે દરરોજ રેગ્યુલર ફ્રેશ ડોનટ બનાવીએ છીએ. ઓથેન્ટિક ડોનટ બનાવવાની જે રીત હોય એ રીતે જ ડોનટ બનાવીએ છીએ. ડોનટ્સ અલગ અલગ 26 વેરાયટી છે અમારી પાસે. રાજકોટમાં લગભગ એવડી મોટી રેન્જ કોઈ પાસે નહીં હોય ડોનટ્સમાં. કોફીમાં સ્પેશિયાલિટી છે કે અમારા જે બીન્સ છે, કોફી બીન્સ, એ અમે સ્પેશિયલ ઓર્ડરથી બનાવડાવી છે બેંગ્લોરથી. સાહેબ મને હમણાં વાત કરતા હતા કે ઘણા વર્ષથી આ જગ્યાએ આવે છે. કેટલા વર્ષથી તમે આવતા હશો? ઉદ્ઘાટનમાં હું હાજર હતો. શું વાત છે. અને રેગ્યુલર આવવાનું? રેગ્યુલર. કોફી જ પીવાની? બ્લેક કોફી, એસ્પ્રેસો કહે છે, અને મોટે ભાગે વિધાઉટ સુગર, ડબલ શોટ, અને ધેટ ટુ વિધાઉટ શુગર. થેન્ક યુ. થેન્ક યુ વેરી. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું અત્યારે રાજકોટ સિટીમાં. એક્ઝેક્ટ લોકેશન તમને કહું તો આ રાજકોટનો નિર્મલા મેઇન રોડ છે અને હું આવ્યો છું JBee કેફેમાં. સામે નાગનાથ મહાદેવ મંદિર છે, એની એક્ઝેક્ટ સામે ઓમકાર કોમ્પ્લેક્સ આવે, એમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ જગ્યા આવેલી છે. હવે અહીંની મેઇન હાઇલાઇટ તમને કહું, ડોનટ્સ માટે આ જગ્યા ખાસી ફેમસ છે. 8 વર્ષ પહેલાં આ કેફે ચાલુ થયું હતું અને ડોનટ્સને ઇન્ટ્રોડ્યુસ રાજકોટમાં આ લોકોએ જ કરેલું છે. 20થી વધારે વેરાયટીમાં ડોનટ્સ બનાવે છે, અલગ અલગ ફ્લેવરમાં હોય છે અને એકદમ લાઈવ અને ફ્રેશ બનાવીને ખવડાવે છે. બીજું છે કે અહીંની કોફી અને ડોનટ્સ માટે ખાસી આ જગ્યા ફેમસ છે. સાથે સાથે ફાસ્ટ ફૂડમાં સેન્ડવિચીસ છે, થિક શેક્સ છે, હોટ કોફી અહીંની ફેમસ છે, કોલ્ડ કોફી અહીંયા મળે છે, રેપ્સ મળે છે, ફ્રાઈઝ મળે છે, ઘણી બધી વસ્તુઓ મળે છે. અને બીજી એક વસ્તુ તમને કહું કે તમારે કોઈ બી બર્થડે પાર્ટી હોય, નાનું કોઈ બી ફંક્શન હોય તમારા ઘરે, તો આ લોકો ત્યાં જઈને લાઈવ આવી રીતના ડોનટ્સ બનાવીને આપે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર મેનેજરને મળીએ ને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો અમિતભાઈ? મજામાં. સાહેબ અહીંના મેનેજર છે અમિતભાઈ, અને હવે અમિતભાઈ પાસે થોડોક આપણે જાણીએ કે ભાઈ અહીંયા કેટલા વર્ષ થયા છે. અમિતભાઈ કેટલા વર્ષ થયા? 8 વર્ષ તો JBeeને થયા છે. હું પોતે 7 વર્ષથી અહીંયા છું. ઓકે. અને 8 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે અમારું. ડોનટ્સ, કોફી અને ફૂડ, શેક, એ બધી વસ્તુ અમે સર્વ કરીએ છીએ. સ્પેશિયાલિટી તો આપણે ડોનટ્સ, સ્પેશિયાલિટી તો મેઇન અમારું ડોનટ્સ છે અને કોફી છે. ઓકે. મેઇન વસ્તુ એ છે. બાકી અત્યારે યંગસ્ટરની સિલેક્શન મોટું ફાસ્ટ ફૂડ હોય, શેક હોય, એ બધી વસ્તુ હોય તો એ બધી વસ્તુ પણ રાખીએ જ છીએ. ઓકે. ડોનટ્સમાં આપણે કેટલી પ્રકારના રાખતા હશું અંદાજે? ડોનટ્સ અલગ અલગ 26 વેરાયટી છે અમારી પાસે. ઓહો. રાજકોટમાં લગભગ એવડી મોટી રેન્જ કોઈ પાસે નહીં હોય ડોનટ્સમાં. અને હું એમ કહી શકું કે હું અહીંયા બહુ નજીક રહું છું અને ઘણા વર્ષથી હું ઓલરેડી એમના કસ્ટમર છું. અને લગભગ જ્યારે આ લોકોએ ડોનટ્સ અહીંયા સેલ કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે લગભગ રાજકોટમાં તો મને નથી લાગતું કે ક્યાંય મળતા. ત્યારે તો કોઈ હતું જ નહીં. હે ને? હા. અને આપણી સ્પેશિયાલિટીમાં શું ડોનટ્સમાં? ડોનટ્સની સ્પેશિયાલિટી અમારી એ છે કે દરરોજ રેગ્યુલર ફ્રેશ ડોનટ બનાવીએ છીએ. દરરોજ ફ્રેશ ડોનટ બને છે. ઓથેન્ટિક ડોનટ બનાવવાની જે રીત હોય એ રીતે જ ડોનટ બનાવીએ છીએ. અમે કસ્ટમરને પણ ફ્રેશ ટુ ફ્રેશ સર્વ કરતા હોય. અમારી USP એ છે. ઓકે. જનરલી એવું બનતું હોય કે ડોનટનું એક બેચ બનતા 4 થી 5 કલાક પર નીકળી જાય. બરાબર. અને અમારી એવી હોય કે કસ્ટમરને ફ્રેશ જ સર્વ કરવું. તો ઘણી વખત તમે આવ્યા હશો ત્યારે પણ તમે ડોનટ સ્ટોકઆઉટ મળ્યા હશે કે ભાઈ ડોનટ નથી અવેલેબલ. અને ભાઈ છે ને આ જગ્યાએ કોફી માટે છે ને ઘણા લોકો ખાસ અહીંયા સ્પેશિયલ કોફી માટે આવતા હોય છે, યંગસ્ટર્સ. આવી જાઓ તમને બતાવું તમને. કોફીમાં સ્પેશિયાલિટી છે કે અમારા જે બીન્સ છે, કોફી બીન્સ, ઓકે, એ અમે સ્પેશિયલ ઓર્ડરથી બનાવડાવી છે બેંગ્લોરથી. ઓકે. અમારા જે બીન્સ છે એ નેચરલી ઓઇલી હોય જ્યારે રોસ્ટ થાય ત્યારે જ, અને 100% અરેબિકા. ઓકે. એમાં અધર કોઈ વસ્તુ મિક્સિંગ ના હોય. અને બાકી જે બ્લેક કોફી જે લોકોને પીવી હોય છે, અમારી જે સ્મૂથનેસ છે એની ટક્કરમાં કોઈ નથી. ઓકે. કોફીમાં અત્યારે આપણે કેપેચીનો બનાવીએ છીએ. ઓકે.
આપણે ડોનટ્સ તો અહીંયા આવ્યા છીએ એટલે એ તો ટ્રાય કરવાની છે, કોફી ટ્રાય કરવાની છે. ફાસ્ટ ફૂડમાં આપણે 2 વસ્તુ બીજી શું ટ્રાય કરી શકાય એ તમે સજેસ્ટ કરો. ફાસ્ટ ફૂડમાં અમારે 2 નહીં, હું તમને અમારી સ્પેશિયાલિટી છે ને ટોપ સેલિંગ આઈટમ છે, 3 આઈટમ તમને ટેસ્ટ કરાવું, બરોબર છે, તમને મજા આવશે. તમે બહાર ક્યાંય નહીં એ ટાઈપનું ખાધું હોય એ ટાઈપનું ટૂંકમાં, બરોબર છે. જેમ કે એક રેપ છે અમારો આલુ મટર પુદીના, બરોબર છે. એમાં એવું છે કે એ જે પેટી અમે જે બનાવીએ છીએ એ અમારી ઇન હાઉસ પ્રોડક્શન છે, એ તમને અમારા સિવાય બીજી કોઈ જગ્યાએ તમને નહીં મળે. ઓકે, સેમ ટેસ્ટમાં. તમારી પરમિશન હોય તો પેલા કિચનમાં આપણે હા વાય નોટ, હે ને? હા, જોઈ લઈએ. કિચનમાં તો મહાનગરપાલિકાવાળાએ કીધું છે કે ભાઈ કોઈ પણ કસ્ટમર પણ આવીને જોઈ શકે, બરોબર. તો આનંદભાઈ, ડોનટમાં એવું છે કે અત્યારે વેલેન્ટાઇન વીક ચાલુ છે, એટલા માટે ડોનટ તમને અત્યારે હાર્ટ શેપમાં બધા જોવા મળશે. બાકી જનરલી ડોનટ હોય એ રાઉન્ડ શેપમાં તો રિંગ શેપમાં હોય છે. ખાલી વેલેન્ટાઇન વીક પૂરતા આખા વર્ષમાં અમે ખાલી 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી એ 7 દિવસ એવા હોય છે, બસ હાર્ટ શેપના ડોનટ હોય છે. ઓકે, એટલે રિંગમાં હશે તો ખરી, પણ આ તો હાર્ટ વાળા અવેલેબલ હોય, રિંગ વાળા હોય જ છે, રિંગ શેપમાં અને રાઉન્ડ શેપમાં. આ તો વેલેન્ટાઇન વીક છે ને લીધે આ તમને અત્યારે હાર્ટ શેપમાં જોવા મળશે અત્યારે ડોનટ, એવું છે. આ જે આખા ડોનટ આવે ને જેમાં વચ્ચે હોલ ન હોય એ સ્ટફ ડોનટ આવે, જેમાં સ્ટફ તમે કરી શકો. ઓકે, હવે જેમ કે આમાં ચોકલેટ અત્યારે સ્ટફ થાય છે. અચ્છા, બરોબર છે. આ અમારું સૌથી બેસ્ટ ડોનટ છે, ડાર્ક નાઇટ. અંદર પણ ડાર્ક ચોકલેટ સ્ટફ આવે, ઉપર પણ ડાર્ક ચોકલેટ અને એની ઉપર ડાર્ક ચોકલેટ શેવિંગ. જે લોકો ડાર્ક ચોકલેટ વધારે ભાવતી હોય એ લોકોને એ સૌથી વધારે ડાર્ક ચોકલેટમાં ડાર્ક નાઇટ લેવાનું વધારે પસંદ કરે. અને મોસ્ટ ઓફ એવું હોય છે કે ચોકલેટ લવર જે હોય એ લોકોને ડાર્ક ચોકલેટ વધારે ભાવતી હોય, એટલે તમારું ટોપ સેલિંગ આઈટમ એ ડાર્ક નાઇટ ડોનટ છે. આ કઈ સેન્ડવિચ બને છે? આ પેરી પેરી કોલ્ડ સ્લો સેન્ડવિચ બને છે. મિક્સ વેજીટેબલ છે, 3 કેપ્સિકમ છે, કેરેટ્સ છે, કેબેજ છે. આ રેપ બને છે ને? હા, આલુ મટર પુદીના રેપ છે. આલુ મટર પુદીના. આ પેટી બનાવવા ટાઈમે આમાં ઉપર બ્રેડ ક્રમની સાથે નાચોસ ક્રશ પણ નાખેલો છે, જેથી કરીને એનું ટેક્સચર છે એ વધારે ક્રન્ચી રહે. ઓકે, એટલા માટે. આ પિઝા ચીઝ છે, ચીઝ સોસ, સ્પાઇસી ચીઝ. આપણું બધું ફૂડ પ્રિપેર થઈ ગયું છે અને ફટાફટ છે ને નંબર ઓફ આઈટમ જાજી છે, એટલે અમિતભાઈ આપણને કહેશે. એક આ કોલ્ડ કોફી લીધી છે, બ્લેક ફોરેસ્ટ છે ને? બ્લેક ફોરેસ્ટ કોલ્ડ કોફી છે. ઓકે, કોલ્ડ કોફી અને બ્રાઉનીનું મિક્સચર છે. ઓકે, પછી એક આ હોટ ચોકલેટ છે. આમાં ભાઈ કહેતા હતા માસ્ટરી છે આપણે. હોટ ચોકલેટમાં અમારી માસ્ટરી છે. તમને આખા રાજકોટમાં આવી આ ટેસ્ટની હોટ ચોકલેટ તમને નહીં મળે. અચ્છા, ઓકે. અને સેન્ડવિચ આપણી પેરી પેરી કોલ્ડ સ્લો સેન્ડવિચ છે. ઓકે, અને રેપ? આ રેપ છે આલુ મટર પુદીના, અમારી ઇન હાઉસ મેડ પેટીમાંથી બનેલું છે, તૈયાર કરી છે આપણે. ઓકે, અને ફ્રાઈઝમાં એ કઈ છે આપણી? ચીઝ મસાલા ફ્રાઈઝમાં તો તમે પૂછશો કોઈને પણ, JBeeની ચીઝ મસાલા ફ્રાઈઝ એ તમને સામેથી રિવ્યુ આપી દેશે. ઓકે, એટલી ફેમસ છે અમારી ચીઝ મસાલા ફ્રાઈઝ. ટૂંકમાં અમારા સેલમાં ફૂડનો જે સેલ છે એમાં સૌથી હાઈએસ્ટ સેલિંગ આઈટમ અમારી છે ચીઝ મસાલા ફ્રાઈઝ. અને ફાઇનલી આ સ્પેશિયાલિટી અમારી જે ડોનટ્સ છે, ડાર્ક નાઇટ ડોનટ છે, ટ્રેડિશનલ અને જે ઓથેન્ટિક ડોનટ જે બને એ રેસીપીમાંથી બનેલું ડોનટ છે. આ બેક ડોનટ છે સ્પેશિયલ એવા લોકો માટે, મતલબ અમારી પાસે જાજી વેરાયટી છે બીજા જે લોકોને ચોકલેટ ના ભાવતી હોય એના માટે. રેડ વેલ્વેટ ડેઝર્ટ કેક છે. અને આ બ્રાઉની છે, ચોકોબાર બ્રાઉની. બ્રાઉનીમાં પણ અમારી પાસે વેરાયટી છે, 3 થી 4 વેરાયટી છે. અને એમાં પણ સેમ ડોનટની જેમ જ અમે ડિસ્પ્લેમાં મૂકેલી છે, એ ડમી પીસ છે. તમે ઓર્ડર આપો ત્યારે ફ્રેશ બ્રાઉની હીટ થઈને એના ઉપર હોટ ચોકલેટ ઓલું એડ કરીને પછી એના ઉપર ટોપિંગ બધું કરવામાં આવે છે. ઓકે, અને પ્રાઇસ છે ને ઘણી બધી આઈટમ છે ને, એટલે હું જે કાંઈ બી ટેસ્ટ કરતો જઈશ ત્યાં હું પ્રાઇસ એડ કરી દઈશ, નીચે લખાઈને આવી જશે. થેન્ક યુ અમિતભાઈ. સૌથી પહેલાં છે ને આપણે હોટ ચોકલેટથી ટ્રાય કરીએ.
જે નામ છે ને મેઇન એ જ ટેસ્ટ આવે છે ચોકલેટનો, અને હોટ ચોકલેટ એટલે જ કીધું છે, ગરમ છે પણ માપે છે. ટેસ્ટ છે ખરેખર જબરજસ્ત. એમની સેન્ડવિચ છે, સેન્ડવિચની સાથે આ લોકો ચિપ્સ આ રીતના આપે છે. હું એમ કહીશ કે જ્યારથી અહીંયા ઓપન થયું છે ને લગભગ ત્યારથી એ લોકો સેન્ડવિચ સાથે આ રીતના જોડે ચિપ્સ આપે છે, 8 વર્ષથી એમ. અને બહુ જૂનો કસ્ટમર છું એટલે કહું છું. બધા વેજીટેબલ્સનો ટેસ્ટ આવે છે. ઓહો, આ એકમાં મન ન પૂરું થાય એમ થાય ખાતા જ રહી. રેપ્સ છે ને ઘણી જગ્યાએ ખાધા છે, પણ બહુ ઓછી એવી જગ્યા હોય કે મને મજા આવે. વન ટાઈપ ઓફ આપણે ફ્રેન્કી કહીએ એ સાઈડ એ બધું આ જાતું હોય, પણ જે મેઇન ટેસ્ટ આવ્યો ને એ અંદર સૌથી પહેલાં જો આ બાઇટ લીધું ને એ પેટીસનો આવ્યો છે. જે એ લોકોએ કીધું ઇન હાઉસ જ બધું મેકિંગ કરે છે. ટેસ્ટ ખરેખર બહુ જબરજસ્ત છે. મીન્ટ ફ્લેવર આવે છે પણ એટલી બધી હાઈ નહીં, સ્લાઇડ આવે છે. મેઇન જે ટેસ્ટ આવે છે બ્રાઉનીનો આવે છે, થોડુંક ક્રીમી લાગે છે અને બહુ મસ્ત લાગે છે. અને ફાઇનલી આપણે છે ને જે એમની માસ્ટરી છે ને એ ટ્રાય કરશું હવે, ડોનટ્સ. સૌથી પહેલો ચોકલેટનો જ મેઇન ટેસ્ટ આવે છે. અને મેઇન વસ્તુ શું છે કે અંદર આપણે જોયું કે લોકોએ અંદર ચોકલેટ આવી રીતના ઉમેરી હતી, એટલે અંદર સુધી ટેસ્ટ આપણને એવો ને એવો મળતો રહે. આ એક વસ્તુ છે ને બેક કરેલી છે એટલે આ સ્પૂનથી ખાઈ શકાશે. ઓહો, વન ટાઈપ ઓફ પેસ્ટ્રી ખાતા હોય ને એવું લાગે. જે નીચેનો બેઝ છે ને એ બેક કરેલો છે ને એટલે ટેક્સચર જોશો ને તમે તોય તમને આઈડિયા આવી જાય કેટલું ફ્રેશ હશે. એકદમ ચોકલેટી, સોફ્ટ અને ટેસ્ટી, બહુ મસ્ત છે ભાઈ. બ્રાઉની લવર હોય ને એને એકવાર તો અહીંયા આ ટ્રાય કરવા જેવી છે 100%. ઓલ ઓવર અનુભવ મારો અહીંયા સારો જ રહે છે હંમેશા. અને આ એક એવી જગ્યા હતી કે ઘણા લોકોને યુકે સાઈડ ઉપલા કાંઠા બાજુ ન ખ્યાલ હોય તો એને આ જગ્યા વિશે ખ્યાલ આવે. મેજોરિટી યંગસ્ટર્સ વધારે આવતા હોય છે, એજેડવાળા બી લોકો આવતા હોય છે, ખાસ કરીને કોફી પીવા, ડોનટ્સ ખાવા માટે. અને અહીંયા તમે આવીને ટૂંકમાં ચીલ આઉટ કરી શકો. એકદમ શાંત જગ્યા છે, મસ્ત મ્યુઝિક ચાલુ હોય, ટૂંકમાં એમ્બિયન્સ બી બહુ સરસ હોય છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો તો વધુ શેર કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો. અને જે લોકો રાજકોટથી રહેતા હોય, આ જગ્યાએ આવેલા હોય તો એમનો અનુભવ કેવો રહ્યો છે કમેન્ટમાં મારી સાથે જરૂરથી શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.